So hey everyone, good morning. Welcome back to my new video. And કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મોર્નિંગમાં રેડી થઈને તમને લાગી રહ્યો હશે હું ક્યાં જઈ રહી છું, બટ આજે છે વેબ સંકુલનો સેમિનાર રાજકોટની અંદર. સો મેં જઈ રહી છું એમને અટેમ્પ્ટ કરવા માટે. ઓલરેડી 9 વાગે સેમિનાર સ્ટાર્ટ થવાનો છે, વાગી ગયા છે 8:30. સો અત્યારે ટાઈમ વધારે વેસ્ટ નહીં કરું એન્ડ મેં બી ડાયરેક્ટ નીકળી જઈશ અત્યારે સેમિનારમાં જવા માટે. એન્ડ પોસિબલ હશે મેં વિડીયો ત્યાં શૂટ કરી શકીશ તો મેં તમારી જોડે સેમિનાર શેર કરીશ. સો ચલો અત્યારે મેં બહુ લેટ નહીં કરું એન્ડ ફટાફટથી નીકળીશ, ત્યારે મેં જઈને ટાઈમ પર પહોંચીશ સેમિનારમાં. સો ફાઇનલી ચલો થોડી વાર પછી મેં બી આગળ તમને મળીશ આગળ બ્લોગમાં. સો ફાઇનલી અત્યારે અમે લોકો બી પહોંચી ગયા છીએ સેમિનારમાં. આ તરફ તમે જોઈ શકો છો બહુ જ બધા એસ્પિરન્ટ અહીંયા સેમિનાર અટેમ્પ્ટ કરવા માટે આવ્યા છે. એન્ડ આ છે મેપ ભારતનો છે. અમને લોકોને એમના તરફથી એજ્યુકેશનની કીટ આપવામાં આવી છે. એમની અંદર એક બુકલેટ છે જેમાં બધા જ જે બધી ભરતીઓ છે એક્ઝામ રિલેટેડ સિલેબસ એમાં આપ્યા છે. એન્ડ ઓલ્ડ એક્ઝામની અંદર જે બી પ્રશ્નો પૂછાઈ ગયા હોય એ ઓલ્ડ પ્રશ્નો આપ્યા છે. સો આ કીટ છે, તમે જોઈ શકો છો, જે વેબ સંકુલ તરફથી બધાને આપવામાં આવી છે. સો ફાઇનલી આ હતી જે વેબ સંકુલ તરફથી બધાને આપવામાં આવી હતી એ કીટ. એન્ડ 1 કલાકથી વેઇટ કરી રહ્યા છીએ, બટ અત્યારે સેમિનાર સ્ટાર્ટ નથી થયો. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે સેમિનારની અંદર તમને શું નવું જાણવા મળ્યું અમારી જોડે શેર કરો. સો ચલો આજે આપણે સરના મોઢેથી જ સાંભળશું કે અમને લોકોને શું નવું જાણવા મળ્યું છે. સમય કાઢે ટાઈમ ટેબલ બનાવ્યા પછી વાંચવા ન બેસે, એમનામ ટાઈમ ટેબલમાં જ અંદાજ મારે 12 કલાક ઓછી છે. એના પછી પૈસે બીજું બનાવે, થોડુંક કાપકૂપ કરીને કે થોડોક વહેલો ઉઠીશ થોડોક મોડો હોઈશ એમ કરીને 12 વારું 14 લઈ જાય. હજી વાંચવાના બેઠા, પછી વિચારે 14 કલાકમાં 3 સબ્જેક્ટ અઘરું હે, નહીં થાય, હજી થોડુંક વધારે. એટલે વળી પાછા બપોરની પાવર નેપ કાઢ નાખશું, જમવાનું ઓછું કરી નાખશું, ઘણા બધા પાછા વચ્ચે કાપકૂપ કરીને પાછું એક નવું ટાઈમ ટેબલ બનાવે 15-16 કલાક. પછી બીજે દિવસે વાંચવા બેસે, 3 કલાકથી વધારે રીડિંગ ન થાય અને પછી ડિમોટિવેટ. તમારામાંથી માન લો હું તમને એમ કહું, તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીના સાથે ભાગરૂપે ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ કરી દીધી છે પીએસઆઈની. યુ નો વેરી વેલ કે જીપીએસસી પીએસઆઈની અંદર રનિંગ જે છે એ 5 કિલોમીટર છે, 13 રાઉન્ડ છે, 25 મિનિટમાં કરવાનું છે. શું તમારામાંથી કોઈ એવું હતું કે જેને પહેલે જ દિવસે સીધું 5 કિલોમીટર ટ્રાય કરી લીધી હોય? નહીં, કોઈ ના હોય. પહેલા દોડ્યા છે ને ગયા વર્ષે, તો આ વખતે ડાયરેક્ટ નો જ થાય. તમે એક જ રાઉન્ડ માર્યો હોય, 2 કે વધીને તમારી કેપેસિટી 3-4 નહીં, ડાયરેક્ટ કોઈ 13 રાઉન્ડ નથી માર્યા. તમારામાંથી કોઈ નથી માર્યા. પહેલા જ દિવસે વાત કરું છું, જ્યારે તમને પીએસઆઈ નું ફોર્મ ભરાવાનું આવ્યું, એડવર્ટાઇઝમેન્ટ આવી, તમે બીજે જ દિવસે ગ્રાઉન્ડમાં જઈને સીધું 5 કિલોમીટર દોડ્યા હતા? શક્ય નથી. તો ત્યારે તમે તમારી કેપેસિટી મુજબ દોડ્યા હતા 2 થી 3 રાઉન્ડ, અને પછી તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા. પછી તમે ઘરેથી એવું નક્કી કરીને ગયા બીજે દિવસે કે કાલ 3 માર્યા હતા, આજે વિચારવું છે 3 થી વધારે લાગે ને તો પછી 4 નું નક્કી કરીને, પછી 5 નું, પછી 6 નું. એક સમય એવો આવ્યો કે તમે 13 રાઉન્ડ મારી શક્યા હતા. પછી ત્યાં સુધી ટાઈમ તો હજી નહોતો જોયો, ટાઈમ જોવાનું હવે ચાલુ કર્યું. તો સેમ વસ્તુ ટાઈમ ટેબલમાં થશે. તમે વાસ્તવિક ટાઈમ ટેબલ નહીં બનાવો, તમે એવું કાલ્પનિક ટાઈમ ટેબલ બનાવો છો કે જે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી તમારા માટે લાગુ જ નહીં થાય. 14 કલાકનું ટાઈમ ટેબલ બનાવીને વાંચવા બેસશો, 4 કલાકથી વધારે વાંચી નહીં શકો, એમનેમ ડિમોટિવેટ. કારણ કે જેટલું નક્કી કર્યું હોય ન થાય ને, એટલે થોડુંક અંદરથી અસંતોષ આવે. જે તમે વિચાર્યું એવું ન થાય ને, પાછા ઊંધા પડે ને એટલે અસંતોષ આવે.
પણ એની જ જગ્યાએ તમે ટાઈમ ટેબલ એવું બનાવ્યું હોય કે જે વાસ્તવિક છે, કાલ્પનિક નહીં, જેટલી તમારી કેપેસિટી છે. હું તો એમ કહું છું તમારી વાંચવાની કેપેસિટી શરૂઆતમાં 3 કલાકની હોય ને, ટાઈમ ટેબલ 3 કલાકનું જ બનાવો. 4 કલાકની છે 4 કલાકનું બનાવો કે 2 કલાક સવારે 2 કલાક સાંજે. 3 કલાકની છે 1.5 સવારે 1.5 સાંજે. 2 કલાકનું 2 કલાકનું ટાઈમ ટેબલ બનાવો. ટૂંકમાં શરૂઆતમાં એવું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે જે એકચ્યુઅલ વાસ્તવિક તમારા ઉપર લાગુ થશે. કારણ કે એકવાર એ હેબિટમાં આવી ગયા, કમસે કમ એકવાર એ જેટલું નક્કી કર્યું એટલું થઈ ગયું, ઓટોમેટિક અંદરથી મોટિવેશન મળી જશે. 4 કલાકનું નક્કી કર્યું તો 4 કલાક વંચાઈ જશે ને તોય પાછા તમે સાંજે નવરા હશો ને ત્યારે એમ થશે કે હાલ હજી 1 કલાક વાંચી લઉં. અને ત્યારે તમને અંદરથી મજા આવશે અને ડોપામિન રિલીઝ થશે, જે સાયન્ટિફિક એક કેમિકલ છે આપણા મગજમાં, હેપીનેસ હોર્મોન્સ જેને આપણે કહેશું. અંદરથી મજા આવે કે આપણે નક્કી 4 કલાકનું કર્યું તો આપણે 4.5 5 કલાક વાંચ્યું હોય. આ શું થયું ખબર છે? તમે નક્કી કર્યું તો એના કરતાં વધી ગયું ને. એટલે ઓલું તમે 14 કલાક નક્કી કરીને 4 કલાક રેડી નહોતું કર્યું. એટલે તમારું ટાઈમ ટેબલ વાસ્તવિક હોવું જોઈએ. તમે ડિસાઈડ કરી લો તમારી કેપેસિટી કેટલી છે. બધાની અલગ અલગ હશે. પછી આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી લઈ આવવાનું એમ નથી કહેતો. 4 લઈએ છીએ, જ્યાં હાથ પહોંચે ટેબલ ઉપર એ બુક હાથમાં લઈ લઈશું. કોઈ પ્લાનિંગ નથી હોતું. દર વખતે વાંચવા બેસીને ત્યારે આમ કબાટ ખોલીને અથવા તો તમારા કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરીમાં તમે બધી બુક્સ રાખી એમાં જોવે કઈ વાંચવું ત્યારે નક્કી કરો છો. અને ત્યારે પછી મજા આવે એ બુક ઉપાડો. ક્યારેક તો એના ઉપર એના જે કલર પેજ છે ફ્રન્ટ પેજ છે એ નક્કી થાય, એનાથી નક્કી થાય આ વાંચવું, કન્ટેન્ટ નહીં આ વાંચવી. અને ઘણીવાર શો ઓફ કરવા માટે બુક્સ છે એવી બધી લેતા હોય જાડી જાડી, લાઇબ્રેરીમાં થપ્પો માર્યો હોય દેખાડવા માટે. તો દેખાડો કરવા માટે પ્રિપરેશન કરશો તો અગેન હું તમને એ પણ ક્લિયર કરી દઉં, સફળતા નહીં મળે. કારણ કે તમને જ ખબર છે તમે કેટલી મહેનત કરો છો, કેટલી પ્રિપરેશન કરો છો. તમારા બાજુવાળાને નહીં. તમે લાઇબ્રેરીમાં બેઠા હોય તમે વાંચતા હોય, તમારા બાજુવાળાને વેમ હોય તમે કેટલું વાંચો એ તમને જ ખબર છે. તમે વાંચો છો બીજી કોઈ દુનિયામાં ખોવાયેલા હો, કદાચ પેજે નો ખોઈ હોય. એટલે ડેઈલીનું એક પ્લાનિંગ હોવું જોઈએ કે તમે શું કરવાના છો આજે. વીકલી પ્લાનિંગ હોવું જોઈએ અને મંથલી પ્લાનિંગ હોવું જોઈએ ટીલ ધી એક્ઝામ સુધી. તો જ તમારો સિલેબસ કમ્પ્લીટલી ટાઈમ ટેબલ મુજબ પૂરો થશે. કીધું તો પાછી આળસ કે ભાઈ યાદ જ છે, એ વેમ હે તમારો, સમજે? તો ડેઈલી રિવિઝન કર્યા પછી, બીજા દિવસનું રિવિઝન કર્યા પછી 1 વીકનું 1 મંથનું ને ટીલ ધી જ્યાં સુધી તમારી એક્ઝામ નથી આવતી. હવે હું જ્યારે ક્લાસમાં કહું ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મને એવું કહે કે સાહેબ રિવિઝન જ કરશું તો બીજું બધું ક્યારે થશે? તો એક કામ કરો, નવું વાંચતા જાઓ, જૂનું ભૂલતા જાઓ. જો એનાથી રિઝલ્ટ મળતું હોય તો એક કામ કરીએ આપણે, રિવિઝન નથી કરવું, દરરોજ નવું વાંચતા જશું, જૂનું ભૂલતા જશું. તો સીધી વસ્તુ છે. સો ફાઇનલી આ તરફ સેમિનાર બી ફિનિશ એન્ડ અમે લોકો બી નીકળી ગયા છીએ અત્યારે સેમિનાર અટેન્ડ કરી એન્ડ અમે લોકો બી આગળ સાંભળ્યું હશે. એન્ડ ચલો ફાઇનલી મેં બી આવી ગઈ છું અત્યારે જમવા, જમીને રિટર્ન થઈ એન્ડ અત્યારે આવી ગઈ છું રૂમ પર આવી એન્ડ અત્યારે મારું રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ. સો મોર્નિંગથી તો અત્યારે બપોર સુધી સેમિનાર જ અટેન્ડ કર્યો છે, ત્યાં જ મારો સમય પસાર થયો છે એન્ડ ત્યાર પછી રૂમ પર આવી મારું રીડિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ, થોડી વાર રેસ્ટ કર્યા પછી. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ શરૂ કરશો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.